નકલી ઘી અને તેલમાં ભેળસેળ અનેક કિસ્સા સામે આવી ગયા છે। હાલ સિંગની સિઝન હોય, લોકો સિંગ તેલનો સંગ્રહ કરતા હોય છે, જેથી ભેળસેળ થવાની સંભાવના પણ વધી જતી હોય છે। ત્યારે રાજકોટમાં સિંગ તેલમાં ભેળસેળ અટકાવવા માટે આરોગ્ય વિભાગ એક્શનમાં આવી ગયો અને બીજી બાજુ નકલી ઘીનો પર્દાફાશ થયો। અમરેલી જિલ્લામાં બનતું હતું નકલી ઘી। તમને જાણીને નવાઈ લાગશે કે મિનરલ પાણીના પ્લાન્ટની આડમાં નકલી ઘીનો કારોબાર કરવામાં આવતો હતો। જુઓ, નકલીનો અસલી ખેલ, તેલમાં ભેળસેળ। રાજકોટની આરોગ્ય ટીમ સક્રિય, અમરેલીમાં પકડાઈ નકલી ઘીની ફેક્ટરી। પાણીની આડમાં નકલી ઘીનો કારોબાર। રાજ્યભરમાં ફૂડ વિભાગ સક્રિય બન્યું છે। મોટા મોટા શહેરોમાં તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ વાત જ્યારે રાજકોટ શહેરની કરવામાં આવે તો રાજકોટમાં છેલ્લા કરીને ગ્રાઉન્ડનટ ઓઇલ છે એના જે સેમ્પલ છે લેવામાં આવ્યા છે। ખાસ કરીને સિંગ તેલમાં અન્ય તેલ છે એની ભેળસેળ છે જોવા મળતી હોય છે। આના અનુસંધાને હાલ જે છે મગફળીની પુષ્કળ આવક થઈ હોય, આ ઘાણીમાંથી છે એ સિંગ તેલની પણ શુદ્ધ સિંગ તેલના નામે ઘણી બધી તેલ બ્રાન્ડ કંપનીઓ છે એ બજારમાં છે વેચાણ માટે તેલના ડબ્બાઓ છે મૂકતી હોય છે। એના અનુસંધાને રાજ્ય સરકારના ફૂડ અને ઔષધ નિયમન વિભાગ દ્વારા છે અમને સૂચના આપવામાં આવેલી હતી। અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા વિવિધ વિસ્તારો અને ઘાણીઓમાં ભેગા મળીને કુલ 18 જેટલા સેમ્પલ છે એ લેવામાં આવ્યા છે। હાલ સિંગ તેલની સિઝન છે। લોકો આખા વર્ષ માટે તેલનો સંગ્રહ કરતા હોય છે, જેથી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ આખા જિલ્લામાં આવેલી તમામ બ્રાન્ડના તેલના સેમ્પલ કલેક્ટ કર્યા છે, જેથી ભેળસેળથી બચી શકાય। લગભગ તમામ પ્રકારની બ્રાન્ડના છે નમૂના છે લેવામાં આવ્યા છે। ખાસ કરીને રાજકોટ શહેરમાં આજુબાજુના વિસ્તારો જે આપણે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાંથી સેમ્પલ છે જે તેલ છે એની આવક છે એ થતી હોય છે અને ડબ્બા છે એ ઘાણીઓમાંથી પેક થઈને આપણે ત્યાં આવતા હોય છે। મોટાભાગે રાજકોટ શહેરમાં રિટેલર અને પેકેજર્સ છે એ અવેલેબલ હોય છે અને પેકેજર્સ અને રિટેલર પાસેથી છે મોટાભાગની તમામ પ્રકારની જે બ્રાન્ડ છે, ખાસ કરીને સિંગ તેલની બ્રાન્ડ છે એના સેમ્પલ છે લેવામાં આવ્યા છે। ત્યારે સવાલ થાય કે સિંગ તેલમાં કેવી રીતે ભેળસેળ કરવામાં આવે છે, તેના વિશે પણ પૂછવામાં આવ્યું। ત્યારે આરોગ્ય અધિકારીએ શું કહ્યું, જરા સાંભળો। મોટાભાગે મગફળીના જે વિક્રેતાઓ છે અથવા પેકેજર્સ છે અથવા રિટેલર્સ છે એમને ત્યાંથી જે તેલ આવતું હોય છે ડાયરેક્ટલી સેલ કરતા હોય છે। ખાસ કરીને આ ઘાણીમાં છે મોટાભાગે છે ઘણી વખત સિંગ તેલની અંદર પામ ઓઇલ અથવા કપાસિયા ઓઇલ છે એનું મિશ્રણ છે એ કરીને વેચવામાં આવતું હોય છે, કારણ કે સિંગ તેલ છે એની બજાર કિંમત ઘણી બધી વધારે હોય। સિંગ તેલમાં પામ ઓઇલ અથવા કપાસિયા ઓઇલ છે અને સાથે એસેન્સ એડ કરીને સિંગ તેલના નામે ભળતા નામે છે એ વેચવામાં આવતું હોય છે। મોટાભાગે આ ભેળસેળ છે એ માન્ય નથી, છતાં પણ ઘણા બધા વેપારીઓ નફાખોરીને કમાવા માટે છે આ ભેળસેળ કરતા હોય છે। તેના અનુસંધાને જ હાલ જે સિંગ તેલ ભરવાની સિઝન છે અને સિંગ તેલની સિંગ તેલનું જે પ્રોડક્શન છે એ મોટા પાયામાં થતું હોય છે, એના અનુસંધાને આ સેમ્પલ છે। આ તો વાત થઈ સિંગ તેલની, પરંતુ હવે અમે તમને જે દેખાડવા જઈ રહ્યા છે તે ખૂબ જ ચોંકાવનારું છે। ફરી એકવાર થયું છે નકલીના અસલી વેપારનો પર્દાફાશ। જુઓ, આ ફેક્ટરીને પહેલી નજરમાં તમને કોઈ મિનરલ વોટરનો પ્લાન્ટ લાગતો હશે, પરંતુ ધ્યાનથી જોશો તો આ મિનરલ વોટર પ્લાન્ટમાં નકલી ઘીની ફેક્ટરી ચાલતી હતી। આ વાત છે અમરેલીના લીલિયાના પીપળવા ગામની। અહીં ઝડપાઈ છે નકલી ઘીની ફેક્ટરી। પીપળવા ગામની સીમમાં મિનરલ વોટરની આડમાં ચાલી રહેલી નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈ છે। પોલીસને બાતમી મળી હતી કે સીમમાં મિનરલ વોટરના પ્લાન્ટની આડમાં નકલી ઘીનો કારોબાર ધમધમે છે, જેથી બાતમીના આધારે પોલીસ વિભાગે તપાસ કરતા મામલો પ્રકાશમાં આવ્યો। ફેક્ટરી બહાર અમૃત મિનરલ વોટર પ્લાન્ટનું બોર્ડ મારવામાં આવ્યું હતું અને અંદર ચાલી રહ્યો હતો નકલી ઘી બનાવવાનો ગોરખ ધંધો। ડીવાયએસપી સહિત પોલીસ અધિકારીઓની ટીમે ફેક્ટરીમાં તપાસ કરી હતી।
પીપળવા ગામમાં પાણીની જે વોટર પ્લાન્ટ હતો તેની આડમાં ડુપ્લિકેટ ઘીનો જથ્થો છે તે મળી આવ્યો છે. લીલિયા પોલીસ દ્વારા રેડ પાડી અને મોટા પ્રમાણમાં જથ્થો છે તે ઝડપી પાડવામાં આવ્યો છે. ડુપ્લિકેટ ઘીનો જથ્થો છે તે અહીંયા બનતો હતો ને અહીંયાથી સમગ્ર વિસ્તારમાં સપ્લાય કરવામાં આવતો હતો. જોકે આ વોટર પાણીનો પ્લાન્ટ છે ને તેની આડમાં આ પ્રકારનો ગોરખ ધંધો છે તે ચાલતો હતો ને જેના કારણે પોલીસ દ્વારા અલગ અલગ ટીમો દ્વારા દરોડા પાડવામાં હતા. ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ છે તે આ દરોડામાં જોડાયા હતા. પોલીસ તપાસમાં અનેક વાતના ખુલાસા થયા છે. ફેક્ટરીમાંથી પોલીસે કુલ 2100 કિલો નકલી ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ 22 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સાથે 4 આરોપીઓને દબોચી લેવામાં આવ્યા. પરંતુ અહીં સવાલ થાય કે આટલા મોટા પ્રમાણમાં નકલી ઘીનો જથ્થો અહીં બનતો હતો અને કોઈને જાણ સુદ્ધા ન થઈ. આ જે ઘી છે તે મોટા પ્રમાણમાં મળી આવ્યું છે ને જે 2100 કિલો ઉપરાંતનો ઘીનો જથ્થો છે તે મળી આવ્યો છે. સાથે સાથે મશીનરી મુદ્દામાલ સહિત 22 લાખ ઉપરાંતનો મુદ્દામાલ છે તે લીલિયા પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે ને 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. એક આરોપી છે તે તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે. સમગ્ર મામલે આ છેલ્લા કેટલાક સમયથી આ ઘીનો ધંધો હતો તે ચાલતો હતો ને તેને લઈને લીલિયા પોલીસ છે તે તપાસ કરી રહી છે. સમગ્ર વિસ્તારમાં આ પ્રકારનું મોટું રેકેટ ઝડપાતા પોલીસ અધિકારીઓ છે તે પણ ચોંકી ઉઠ્યા છે. હાલ તો પોલીસે ગુનો નોંધીને તપાસ આરંભી છે. નકલી ઘીની ફેક્ટરી કેટલા સમયથી ચાલતી હતી અને નકલી ઘીનો જથ્થો કોને મોકલવામાં આવતો હતો આ અંગે તપાસ આરંભી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં નકલી ઘીના કારોબારના અમરેલીથી રાજુલા સુધી તાર જોડાયાનો ખુલાસો થયો છે. ત્યારે પોલીસે હવે સમગ્ર કેસમાં તલસ્પર્શી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસ હવે એ તપાસમાં લાગી છે કે કેટલા વર્ષોથી નકલી ઘીનો કારોબાર ચાલતો હતો, નકલી ઘીના કૌભાંડમાં કોણ કોણ સંડોવાયેલું છે અને નકલી ઘી ક્યાં ક્યાં સપ્લાય કરવામાં આવતું હતું. અધિકારીઓને આશંકા છે કે તપાસમાં વધુ નવા ખુલાસા થઈ શકે છે. બ્યુરો રિપોર્ટ, TV9.